9 એપ્રિલ 2026 વિશ્વ શાંતિની એક ઉપદેશ લઈને સમગ્ર જૈન સમાજ આજે નીકળી પડ્યો છે અને આજે નવકાર મંત્રના જાપથી વિશ્વ શાંતિ ફેલાય એવા ખાસ ઉદ્દેશથી આજે સમગ્ર વિશ્વમાં નવકાર મંત્રના જાપ કરવામાં આવે. એ જ પ્રમાણે અહીં ધાંગધ્રામાં પણ વિશ્વ શાંતિ માટેના નવકાર મંત્રના જાપ કરવામાં આવે. આપ જુઓ છો કે આ વિશ્વ નવકાર મંત્રના જાપ જેવા નક્કી કર્યા અને 7મી તારીખે આજે 9 તારીખે જાપ છે અને 7મી તારીખે વિશ્વની અંદર જે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે એની 14 દિવસ માટે સમાપ્ત કરવામાં આવેલું છે. તો એનો પ્રભાવ છે. એ ઉપરાંત આ નવકાર મંત્રના 68 અક્ષરો છે જે 68 પ્રકારના શસ્ત્ર જ કહેવાય છે અને 68 પ્રકારના જે શસ્ત્રો છે એ શસ્ત્રો કોઈને ઘાયલ કરતા નથી, કોઈને લોહી વહાણ કરતા નથી, પણ તેની વિચારસરણીને આખી ફેરવી નાખે છે. એવા ઉદ્દેશથી આ નવકાર મંત્રના જાપ કરવામાં આવેલ છે અને આ નવકાર મંત્રના જાપથી અમે સમગ્ર જૈનો ઈચ્છીએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર ખૂબ શાંતિ ફેલાય, સમગ્ર જીવોને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એવા મહાન ઉદ્દેશથી આજે અમે આવ્યા છીએ અને નવકાર મંત્રના જાપ કરીએ છીએ. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવો અને જીવાદોનો એક મહામંત્ર છે. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે જીવો અને જીવવા દો, બસ આ પણ જીવો અને અમને પણ જીવવા દો. આવા શુભ ઉદ્દેશથી આજે આ નવકાર મંત્રના જાપ કરવામાં આવેલ, જેની અંદર સમગ્ર ધાંગધ્રા શહેરના તમામ જૈનો ઉમટી પડેલા અને અહીંયા લાભ લીધેલો છે. જય જીનેન્દ્ર.